મિત્રો, સાંજના ટાઈમ થઈ ગયો છે. જય જવાન જય કિસાન. મિત્રો, હમણાં આ પાણી આવતું નથી એટલે આખી ભાઈ છે ને નાળિયેરી એ સૂકી ઊભી છે. નાળિયેરી નહીં, પપૈયું છે. પપૈયું લાઈમાં જો આ પપૈયું છે. અને 12 મહિના ઉનાળામાં વાયાન થઈ ગયા, લગભગ 8 મહિના જેવું. ઓલે ઉનાળા ભાઈ ચોમાસે વાયો હતો, પણ થોડોક વિકાસ બિલકુલ ઓછો થયો છે. એટલે કે આમાં દવાનો છંટકાવ કર્યો નથી કે કોઈ એવી સારી ટ્રીટમેન્ટ કરી નથી. એટલે આનો વિકાસ બિલકુલ ઓછો થયો છે. આ ના ભાઈ પપૈયાનો મિત્રો, પપૈયા બહુ જ થાય છે મોટા પ્રમાણમાં આપણે ત્યાં. આ પપૈયા વિશે આટલી માહિતી છે આપણા પાસે, પણ આની ટ્રીટમેન્ટ કરીશું અને વધારે પપૈયા વાવવાનો વિચાર છે આ સાલ. એટલે જરૂર મિત્રો આ વિડીયોમાં બન્યા રહેજો. આવા નવા પપૈયા વિશે હું દરેક માહિતી આપતો રહીશું. અને મિત્રો, અહીંથી પાણી આવતું હતું, પણ આ પાણી બધું બ્લોક કરી નાખવામાં આવ્યું છે. એટલે હવે આ પપૈયા માટે પાણી ડોલ ભરીને દરરોજ રેડીએ છીએ. બોર ચાલુ, કેનાલનું પાણી ચાલુ હોય ત્યારે. તો મિત્રો, આ વિડીયોમાં પપૈયા વિશે જે માહિતી આપી તે યોગ્ય અને સારી રીતે સાબિત પુરવાર થાય તે માટે હું હંમેશા આપનો ઋણી છું. આપને આવી વિગતવાર ફળ અને જે વૃક્ષો વિશે જે માહિતી આપી તે ખૂબ જ ઉપયોગી, ફળદાયી તેમજ લાભકારક નીવડે તેવી શુભેચ્છા સાથે આપનો દોસ્ત એન્ડ ફોલોવર એન્ડ આપનો માહિતીગાર, સબ માહિતીથી ભરપૂર કરનાર આપના મિત્ર એવા ચહુર રાયચંદભાઈના રામ રામ.